સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરતના છે કે પછી વડોદરા, રાજકોટ, અમદાવાદના? 72 કલાક થયા છતાં પણ હજી નથી ખબર કે કતારગામના નાસિરનગર વિસ્તારની અંદર આવેલા 4 રસ્તા કયા ઝોનમાં આવે છે. આ તો સારું થયું ડિમોલેશન થયું એ દરમિયાન અધિકારીઓના વિડીયો સામે આવ્યા. જો એ વિડીયો સામે ન આવ્યા હોત તો આ તો સુરતના મનપાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ તો એમ કહી દે કે આ તો ખબર નહીં, બહારથી કોઈ આવીને ડિમોલેશન કરીને જતું રહ્યું હશે. 3 દિવસ સુધી કોઈ વ્યક્તિએ પોતાના ઘર વિહોણો થઈ ચૂક્યો છે, એનો સામાન રસ્તા ઉપર પડ્યો છે, અને તમે કહો છો કે આ વિસ્તાર કયા ઝોનમાં આવે છે તમને ખબર નથી. અરે તમે સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો કે તમે કોણ છો? તમારા અધિકારી એ ત્યાં કપડા પહેરેલા દેખાઈ રહ્યા છે. તમે એવું કહી રહ્યા છો કે અમે ડીમાર્કેશન માટે ગયા હતા, તો જીસીબી ક્યાંથી આવ્યા હતા તોડવા માટે? ફરિયાદ સુરતની અંદર થાય છે તો સુરત પોલીસ પણ આખી આ ઘટનામાં તપાસમાં ક્યાંય કાચું ના કાપે એ પણ સુરત પોલીસે વિચારવું જોઈએ અને જાણવું જોશે. કેમ કે એક બાદ એક વ્યક્તિ આ મામલે ખુલાસા કરે છે. ધારાસભ્ય કહે છે કે મને તો ખબર જ નથી કે ક્યારે ડિમોલેશન થયું છે. વિચાર તો કરો, કેટલાય લોકોએ પોતાના ઘર વિહોણા થઈ ચૂક્યા છે અને અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પેટમાં પાણી નથી હલતું. એક વખત તમે તમારા ઘરના સામાન સાથે એક રાત રોડ ઉપર વિતાવીને જો તમારી શું હાલત થાય છે. આવનારા સમયમાં સુરતની અંદર હવે આ મામલે જો કાર્યવાહી નહીં થાય તો સુરતની જનતા જે વિસ્તારની અંદર આ ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે ને, એ જનતા હવે ઘરમાં ઘૂસીને તમને લોકોને બહાર કાઢશે ને તમને સવાલ પૂછશે કે તમે કોના કહેવાથી આ ડિમોલેશન કર્યું? તમે કોના કહેવાથી આ ડિમોલેશન કર્યા બાદ તમે જવાબ નથી આપી રહ્યા? એવા તો કયા બિલ્ડરો છે સુરતના, જેનાથી સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિ, સુરતના એ કોર્પોરેશનના અધિકારીઓ એ જનતાની તિજોરી, જનતાના રૂપિયાથી પૈસા લે છે, પગાર લે છે અને કામ પેલા બિલ્ડરોનું જોઈને કરે છે. કૃણાલ, આ મામલે હવે નક્કર કાર્યવાહી ગાંધીનગરથી આદેશ છૂટે, તપાસ માટેની એક ટીમ બનાવવામાં આવે અને ટીમને સમય મર્યાદા આપવામાં આવે, ગણતરીની કલાકો આપવામાં આવે, તો જ આ મામલે કોઈ કાર્યવાહી અથવા તો રિપોર્ટ સામે આવશે, તો જ આ આખી ઘટના મામલે કોણ એ પડદા પાછળનું વિલન છે એ સામે આવશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.